નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર અતિ ભારે વરસાદ, પૂર, અંબાલાલ પટેલની નવી આગાહી। રાજ્ય સરકારે વરસાદના કારણે નુકસાન સહાય પેકેજ જાહેર કર્યું છે। જન્માષ્ટમી નજીક આવતા ગુજરાત સરકાર રાશન કાર્ડ ધારકોને આપશે મોટી ભેટ। ખેડૂતો ખુશ ખબર 50% સહાય મળશે। સપ્ટેમ્બર મહિનાથી થશે મોટા ફેરફારો। ગેસ સિલિન્ડર, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાન કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ખાસ ધ્યાન। સાથે સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો। વિદ્યાર્થીઓને મળશે અકસ્માત વીમો સાથે 1 લાખ રૂપિયાની સહાય। વાહન ચાલકો થઈ જાય સાવધાન। તો ભારતમાં નવા વાયરસનો ખતરો। મહિલાઓને દરરોજ 500 રૂપિયા સહાય મળશે। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલા ગુજરાતના છે, પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને ખાસ કરીને એક લાઇક આપી દેજો। અને ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર અતિ ભારે વરસાદ, પૂર અંગે અંબાલાલ પટેલની નવી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે। તેમના જણાવ્યા પ્રમાણે આગામી 2 દિવસ એટલે કે 24 થી લઈને 26 ઓગસ્ટ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી શક્યતા છે। ખાસ કરીને પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં 8 થી લઈને 10 ઇંચ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સિવાય તેમણે કહ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પણ સર્જાશે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર પાક નુકસાન સહાય છે એ જાહેર થઈ છે। ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા અનાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર તરફથી 350 કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લામાં કુલ મળીને 45 તાલુકામાં અનાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હતા। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેના આધારે આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। જેમાં ખરીફ પાક 2024-25 ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તો તેમને ₹8,500 તેમજ રાજ્ય બજેટ હેઠળ ₹2,500 સહાય કુલ મળીને 11,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદા છે સહાય ચૂકવવામાં આવશે। સાથે જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો આ સિવાય વર્ષાળુ અથવા તો પિયત પાકોના 33%થી વધુ નુકસાન થયું હશે તો તેમને 17,000 તેમજ રાજ્ય બજેટ હેઠળ 5,000 સહાય મળીને કુલ 22,000 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદા સહાય ચૂકવાશે। આ ઉપરાંત બહુ વર્ષાળુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન થયું છે તો તેમને 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં છે એ સહાય ચૂકવવામાં આવશે। એટલે કે મિત્રો અત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ છે એ કહ્યું છે કે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારમાં જે જુલાઈ માસમાં જે વરસાદ પડ્યો હતો અનાધાર, જેમના કારણે ખેડૂતોના પાક નુકસાન થયા હતા, જેમના કારણે અત્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ભૂપેન્દ્ર સરકારે અત્યારે ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। એટલે કે હવે ખેડૂતોને વીઘે દીઠ છે એ સહાય મળવા પાત્ર રહેશે। મિત્રો, આગળના સમાચારની અંદર સપ્ટેમ્બર મહિનામાં નિયમો અને મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે। ઓગસ્ટ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। આવી સ્થિતિમાં નવા મહિનાથી ઘણા મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે, જેમની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે। સપ્ટેમ્બર મહિનાથી આવા કેટલાક ખાસ ફેરફારો થવા જઈ રહ્યા છે જેમની અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમો સુધી બધું જ સામેલ હશે। તેમના વિશે જો મિત્રો આગળ વાત કરીશું આજના આ વિડીયોની અંદર। સૌપ્રથમ મિત્રો જો વાત કરીએ તો એલપીજી સિલિન્ડરની કિંમતમાં છે તે થોડોક ફેરફાર થશે।
ઘણીવાર જોવા મળે છે કે સરકાર દર મહિનાની 1લી તારીખે એલપીજી કિંમતોમાં ફેરફાર કરે છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને એલપીજીના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થવાની આશા છે. ગયા મહિને કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.5 રૂપિયાનો વધારો થયો હતો, જ્યારે જુલાઈ મહિનામાં તેમની કિંમતમાં 30 રૂપિયાનો છે એ ઘટાડો થયો હતો. મિત્રો ત્યાર પછીના ફેરફારની અંદર જો વાત કરીએ તો હવે મફત આધાર કાર્ડ અપડેટ કરાવી લેજો. હવે મફત આધાર કાર્ડ અપડેટ કરવાની છેલ્લી તારીખ છે એ 14 સપ્ટેમ્બર નક્કી કરવામાં આવી છે. આ પછી તમે આધાર કાર્ડ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ ફ્રીમાં અપડેટ કરી શકશો નહીં. 14 સપ્ટેમ્બર પછી આધાર કાર્ડને અપડેટ કરાવવા માટે ફી છે તે ચૂકવવી પડશે, એટલે કે તમારે પૈસા છે એ ચૂકવવા પડશે. જોકે અગાઉ મફત આધાર અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 જૂન 2024 હતી, જે વધારીને હવે 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. એટલે કે જે વ્યક્તિને હવે આધાર કાર્ડમાં સુધારો વધારો કરવો હોય તો તે હવે સપ્ટેમ્બર મહિનાની 14 તારીખ પહેલા છે તે સુધારો વધારો કરાવી લેજો. નહીંતર 14 તારીખ પછી છે તે તમારે આધાર કાર્ડમાં જો ફેરફાર કરવો હશે તો તેમના માટે તમારે પૈસા છે એ ચૂકવવા પડશે. મિત્રો બેંકને લઈને આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર. આગામી 3 દિવસ માટે બેંકો બંધ રહેશે, જેમાં આગામી 3 દિવસ એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા જાહેર કરેલી રજા યાદી અનુસાર જે 24 ઓગસ્ટના રોજ એટલે કે આજે શનિવાર હતો તેથી આજે પણ બેંક બંધ છે, અને 25 ઓગસ્ટના રોજ રવિવાર છે, તથા 26 ઓગસ્ટના રોજ એટલે કે સોમવારના રોજ છે તે જન્માષ્ટમીના કારણે દેશભરની તમામ બેંકો છે તે બંધ રહેશે. જણાવી દઈએ કે તમે બેન્કિંગ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા ઘર બેઠા પૈસા ટ્રાન્સફર અને એફડી એકાઉન્ટ ખોલવા તથા મિની સ્ટેટમેન્ટ જેવી સેવાઓનો છે તે લાભ લઈ શકો છો. મિત્રો આગળના સમાચારની અંદર વિદ્યાર્થીનું અકસ્માત થાય તો તેમને મળશે 1 લાખ રૂપિયાની સહાય. ગુજરાતમાં અકસ્માતે મૃત્યુ પામનાર વિદ્યાર્થીઓના પરિવારને અપાશે સહાય. ગુજરાતના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આ અંગે માહિતી આપી હતી. વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નોમાં ઉત્તર આપતા શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના અકસ્માતે અવસાન થાય તો તેવા વિદ્યાર્થીઓના વાલીઓને છે તે રાજ્ય સરકાર શહીદ વીર કરનારીલા યોજના હેઠળ 1 લાખ રૂપિયાનું છે તે વીમા કવચ પૂરું પાડવામાં આવશે. અકસ્માતથી મૃત્યુ અને કાયમી અપંગતાના કિસ્સા ઉપરાંત 2 આંખ, 2 હાથ અને 2 પગ ગુમાવવાના કિસ્સામાં 1 લાખ રૂપિયા છે એ આપવામાં આવશે. મિત્રો શહીદ વીર આ યોજના અંતર્ગત 2 વર્ષમાં 31 વિદ્યાર્થીઓના વાલીઓને રૂપિયા 31 લાખ રૂપિયાની સહાય છે એ ચૂકવવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતો માટે ખુશખબર 50% સહાય મળશે. ગુજરાતના ખેડૂતો માટે વધુ એક યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટનની ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ 50% સહાય, મહત્તમ 3.89 કરોડ સુધીની સહાય છે આપવામાં આવશે. જે લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક એન્ડ સબસિડી તરીકે સહાય છે એ ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 50 કરોડ રૂપિયાની છે તે રકમ ફાળવવામાં આવી છે. જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણામંત્રીએ ગયા બજેટમાં છે તે કહ્યું હતું કે હવે 5 રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજ દરે લોન આપે છે. આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતને પૂરી કરવા મદદ કરશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને 4%ના દરે 3 લાખ રૂપિયા સુધીની લોન છે એ મળશે. મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર નજર કરીએ તો ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય મળશે. ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15,000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ યોજના ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું જ સિલાઈ મશીન આપવામાં આવે. ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ મશીન શીખવાડવાનું કામ કરવા માટે અને કોર્સ પૂરો કર્યા પછી તેમને 15,000 રૂપિયાની છે એ સહાય આપે છે. ઘણી મહિલાઓ આ યોજના અંતર્ગત અરજી કરી શકે છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મેળવવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યાં તમારે આ યોજના માટે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે.
થશે। એકવાર તમે અરજી કરો છો પછી તમારું તાલીમ શરૂ થઈ જશે। તમે તાલીમ માટે દરરોજના 500 રૂપિયા સહાય આપવામાં આવશે। આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ pmvishwakarma.government.in પર જઈને તમારું સ્ટેટસ છે એ ચકાસી શકશો। મિત્રો આગળના સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો થઈ જાય સાવધાન। જો તમે પણ ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો। ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો પર નજર રાખશે। તેમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની છે તે પણ નોટિસ મળી શકે છે। તેની તૈયારી તેના અંતિમ તબક્કાનું હોવું એ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વિનાના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગને શેર કરશે। સાથોસાથ મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો એક માહિતી મુજબ રસ્તા પર 305 મિલિયન વાહનો છે। 16.5 કરોડ વાહનોમાં વીમો નથી। શું છે કાયદો? તો મોટર વાહન અધિનિયમ 2019 મુજબ વીમા પોલિસી વિનાના વાહન ચલાવવું એ ગેરકાયદેસર છે। આવા કિસ્સામાં પ્રથમ વખત દંડ 2,000 રૂપિયા અને 3 મહિના સુધીની જેલ થશે। બીજા ગુના માટે અને તેના પછી વીમા પોલિસી વિનાનું ડ્રાઇવિંગ કરવા માટે 4,000 રૂપિયાનો દંડ છે એ દંડ તમામ વાહનો ચાલકો માટે સમાન રહેશે। ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગામી સત્ર એટલે કે 2025-26ની બોર્ડની પરીક્ષા વર્ષમાં 2 વખત લેવામાં આવશે। પરીક્ષામાં 2 વાર હાજર રહેવાના કિસ્સામાં ફક્ત તેમના શ્રેષ્ઠ સ્કોર છે એ અંતિમ ગણવામાં આવશે। શિક્ષણ મંત્રીએ કહ્યું છે કે એક કાર્યક્રમ દરમિયાન વર્ષમાં 2 વખત બોર્ડ પરીક્ષાની જાહેરાત કરવામાં આવી હતી। થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં તેમણે એમ પણ કહ્યું હતું કે ઉમેદવારો પાસે તેઓ ઈચ્છે છે કે પરીક્ષામાં ભાગ લેવાનો વિકલ્પ રહે। મિત્રો ત્યાર પછીના સમાચાર ઉપર નજર કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે આવી છે ખુશખબર। જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA રાશન કાર્ડ ધારકો કુટુંબોને પ્રતિ વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં, 2 કિલો ચોખા, 1 કિલો બાજરી વિના મૂલ્યે તથા અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ છે તે વ્યક્તિ એ 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા, 5 કિલો બાજરી આમ કુલ 35 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે। સાથે વધારાની ખાંડ પણ મળશે। અત્યોદય અને NFSA તથા BPL રાશન કાર્ડ ધારકોને કુટુંબ કાર્ડ દીઠ 1 લીટર સિંગ તેલ રૂપિયામાં મળી રહેશે। સાથે 1 કિલો ચણા છે તે 30 રૂપિયામાં મળશે। 1 કિલો તુવેર દાળ માત્ર 50 રૂપિયા તથા મીઠું છે 1 કિલોગ્રામ એ માત્ર 1 રૂપિયામાં જ મળી રહેશે। એલર્ટ ભારતમાં અત્યારે એક નવા વાયરસની એન્ટ્રી થતી જોવા મળી રહી છે। મળતા અહેવાલ અનુસાર મંકી પોક્સ એક શંકાસ્પદ દર્દી નવી દિલ્હીમાં એમ્સમાં દાખલ કરાયો છે જે વિદેશથી આવીને ભારતમાં આવ્યો હતો। સાથે મિત્રો આ દર્દીમાં હળવા તાવ, માથાનો દુખાવો અને આ વાયરસના લક્ષણો પણ જોવા મળ્યા છે। તેને એમ્સના એક અત્યારે વોર્ડમાં રાખવામાં આવ્યા છે જે મંકી પોક્સના શંકાસ્પદ દર્દી માટે બનાવ્યો છે। આ દર્દીના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। જોકે દર્દીને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે। ખેડૂતોને મળશે ગાય દીઠ 10,000 રૂપિયાની સહાય। ગુજરાત સરકાર કિસાનોની આવક વધારવા અને ખેતી ખર્ચ ઘટાડવા માટે સતત પ્રયત્નશીલ છે। કોરોના મહામારીની અસર સમગ્ર દેશમાં પડી છે અને દેશમાં લોકડાઉન લાગ્યું હતું તેવા સંજોગોમાં ગરીબ વર્ગ અને ખેડૂતો માટે અનેક યોજનાઓ છે એ શરૂ કરવામાં આવી છે। ગુજરાત સરકારે પણ પોતાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ યોજના છે તે અમલ મૂકી છે। રાજ્ય સરકારે દેશી ગાય આધારિત કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને દર મહિને 900 રૂપિયા એટલે કે વાર્ષિક 10,800 રૂપિયાની સહાય આપવાનું નક્કી કર્યું છે। આ સહાય મેળવવા માટે ખેડૂતને ખેડૂત પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે। મિત્રો આયુષ્માન કાર્ડને લઈને આવ્યા છે એક અત્યારે સારા સમાચાર। આયુષ્માન ભારત હેઠળ વીમા કવચ બમણું કરીને 10 લાખ રૂપિયા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે। આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે સાથે લાભાર્થીઓની સંખ્યા 55 કરોડથી વધારીને 100 કરોડ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે। NDA સરકારના ત્રીજા કાર્યકાળમાં આ યોજનામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મુખ્ય પ્રાથમિકતાઓની એક તરીકે અત્યારે રજૂઆત કરી છે। મિત્રો પાન કાર્ડને લઈને આવ્યા છે અત્યારે મહત્વના સમાચાર। ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે। પાન કાર્ડ વગર તમારા ઘણા કામ અટકી શકે છે, જેથી પાન કાર્ડ ઉપયોગ છે તે અત્યારે કરવાની સલાહ આપવામાં આવે છે। સામાન્ય રીતે 18 વર્ષ કે પછી પાન કાર્ડ બનાવવામાં આવે છે, પરંતુ મિત્રો તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલાં પણ તે પાન કાર્ડ માટે અરજી કરી શકે। તમે તમારા બાળકના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો। તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર
પાન કાર્ડ માટે સીધી અરજી કરી શકશે નહીં. આ માટે બાળકના માતા પિતા પોતાના વતી અરજી કરી શકશે. ગામડાના લાખો લોકો માટે જાહેરાત. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં પોલીસ ગુના સ્થળે પહોંચવાનો રિસ્પોન્સ ટાઈમ ઘટાડવામાં આવશે. જી હા મિત્રો, હવે 112 ટોલ ફ્રી નંબરની સેવા શરૂ કરી દેવામાં આવી છે, જેના કારણે ગુના સ્થળે કોઈ પણ વ્યક્તિ ફોન કરશે તો રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે, જ્યારે શહેરી વિસ્તારમાં 10 મિનિટમાં પહોંચશે. એટલે કે શહેરી વિસ્તારમાં માત્ર એક ફોન પર કોલથી માત્ર 10 મિનિટમાં ગુના સ્થળે પોલીસ પહોંચી જશે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં ગુના સ્થળે પોલીસ માત્ર 20 મિનિટમાં પહોંચી જશે. એટલે કે ગામડાના લોકો માટે અત્યારે મોટી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, ત્યારબાદના આજનો અંતિમ અને સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરી લે તો આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. હાલમાં યાર્ડમાં કપાસ, મગફળી સહિત અનેક જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં લાલ, સૂકા મરચાં, ટામેટા, બટેકા સહિતની શાકભાજી પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો